જગા ગામની પવિત્ર અને પાવન ધરતી માથે વાહ સરસ માં ભગવતી બહુસર માં સતીમાં અને સુરાપુરા બાપાનું ભવ્ય દિવ્ય અને નવ્ય મંદિર અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 13, 14 ને 15 આ 3 દિવસનો ત્રિવિધિ કાર્યક્રમ. એટલે પ્રથમ પેલા જે બોલાવું છું જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો બહુસર માતાની, માં સતીમાં માતાની, સુરાપુરા દાદાની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવપીર મહારાજની, પીર બાપાની, હનુમાનજી મહારાજની, સદગુરુદેવની, કુળદેવી મહાતની, માત પિતાની, ધરતી મહાતની, જગા ગામની, નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. જાયમુ હોય ભાઈ, મંદિરના દર્શન કર્યા, ધાન્ય નિવાસ માં ભગવતીને કરાવ્યું છે એમના દર્શન કર્યા. પણ અનેક દાતાઓએ દાન કર્યું છે આમાં. એટલે દાતા કરતા હું કહું સેવાના ભેખધારી માના ચરણમાં સેવા કરી છે, બાપના ચરણમાં સેવા કરી છે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. પણ મારે 5-10 નામ લઉં પછી આમ તો બધાને મારું સન્માન કરવાની મારી ભાવના છે. પણ હજારો વખત આ મંદિર બનશે. પ્રથમ પહેલા તો આ મંદિર બન્યું છે ને અટાણે જેટલા ભીમાણી પરિવાર છે, આ ગામ છે, એમાં જેને આમાં સેવા કરી હોય, આપણા પરિવારના ભાઈઓ હોય, બીજા હોય, સગા સંબંધી હોય, હવે 100 વર્ષ આ મંદિર બનાવવાનો વારો નહીં આવે. એટલે 3 પેઢી સુધી કદાચ કોઈને પૈસા ખર્ચવાય છે ને તો દાટવા પડશે, કાંઈ વપરાશે નહીં. આમાં જેના વપરાણા ને, આમાં જેને સેવા કરીને એ બરોબર મોકે છે. અને જેને જેને સેવા કરી એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ઘણા કે પછી મારે મંદિરમાં દેવા હતા, હવે ન્યા નહીં સેટિંગ આવે, એનો મેળ ખાય. ભાઈ સત્યનારાયણની કથા બાપાએ માન્યું, છોકરો ન કરી શકે, નહીં સેટિંગ આવે. એક આવે 3 નો આવતા હોય. અરે ઘણા થાંભલા મંદિરના હરિયા ખોડે ને ઘણા પછી કાઢતા હોય. મને પૂછ્યું કાઢી નાખે કપલીનું, રેવા દેતા છે. એટલે મુખ્ય ભૂમિદાતા, આ ભૂમિનું જેણે દાન કર્યું હોય, ભૂમિ જેણે અર્પણ કર્યું હોય ને અમર ફળ છે. એ કોઈની લંઘાય નહીં, કોઈની હુકાય નહીં, એમ કાયમને માટે અમરી. એટલે એવા સ્વર્ગસ્થ ગોકળભાઈ, મોહનભાઈ, આ દાદાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને એનો પરિવાર બિપિનભાઈ, ભૂપતભાઈ, જીતુભાઈ, ભૂમિદાન તો કર્યું. માથે 7,78,778 રૂપિયા પણ અર્પણ કર્યા. નામ રહંત ઠકરા, નાનાની રહંત કીર્તિ, હુદા કોટડા પાડ્યા નહીં પડતા. 3 ભાઈને વંદન છે એવું નહીં, એમના ધર્મપત્નીઓને વંદન છે. એનો મેળ હોય તો અહીં સેટિંગ આવે. નો સાય પવાય. ક્યાં જવું છે? નો જવાય સમજ્યા. એટલે એમના ધર્મપત્નીઓને અને એમના માતુશ્રીને આ બધાને હજારો વાર વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવીએ. બીજા દાતા મનસુખભાઈ લીંબાભાઈ ભીમાણી 4,01,000 રૂપિયા. સ્વર્ગસ્થ નાનજીભાઈ મોહનભાઈ ભીમાણી 2,25,000 રૂપિયા. હું થોડાક નામ બોલવાનું, નકર ઘણા કહેતા શું કઈ નામ બોલવા બોલે એવું છે. પણ નામ એટલા માટે બોલું છું કે આ પૈસા વાયવા છે, વાયપીરા નથી ને વેડફા નથી. ધારાસભ્ય આ પૈસા, મૂળજીભાઈ આ પૈસા વાયપીરા નથી, વાયવા છે, આ ઉગ્યા છે. અને મા ભગવતી કાલ બિરાજ છે અહીં કને એ નવ્ય ભવ્ય દિવ્ય મંદિરના એ આસન માથે. અને જે કોઈ આવશે એના હૃદયમાં માનો ભાવ પ્રગટ થશે, મા સતીનો ભાવ પ્રગટ થશે, હુરાપુરાનો ભાવ પ્રગટ થશે ને એના આશીર્વાદ કાયમને માટે ભીમાણી પરિવારને તો વરસતા રહે, પણ અહીં જે માથું ટેકવશે એને વરસશે ને. આ જગા ગામની માથે પણ કાયમ કૃપાનો વરસાદ વરે. એટલે આ જગા ગામને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધારે. એવા વસંતભાઈ લીંબાભાઈ ભીમાણી 2,15,000 રૂપિયા. સ્વર્ગસ્થ ભૂરાભાઈ પોપટભાઈ ભીમાણી મેળી તરફથી 2,11,000 રૂપિયા.
કેસરબેન ભવાનભાઈ ભીમાણી તરફથી 1,62,111 રૂપિયા, દેવજીભાઈ જાદવજીભાઈ ભીમાણી રાજપર તરફથી 1,61,000 રૂપિયા, સ્વર્ગસ્થ રામજીભાઈ કેશાભાઈ ભીમાણી તરફથી 1,61,000 રૂપિયા, સ્વર્ગસ્થ માધવજીભાઈ ગોરધનભાઈ ભીમાણી તરફથી 1,15,511 રૂપિયા, એવા સ્વર્ગસ્થ તરસીભાઈ મોહનભાઈ ભીમાણી તરફથી 1,51,000 રૂપિયા, શકુભાઈ ભીમાભાઈ ભીમાણી તરફથી 1,51,000 રૂપિયા, મૂળજીભાઈ લીંબાભાઈ ભીમાણી તરફથી 1,51,000 રૂપિયા, વીરજીભાઈ શામજીભાઈ ભીમાણી તરફથી 1,50,000 રૂપિયા, સ્વર્ગસ્થ ધરમસિંહભાઈ ગોરધનભાઈ ભીમાણી તરફથી 1,26,000 રૂપિયા, સ્વર્ગસ્થ મોહનભાઈ પોપટભાઈ ભીમાણી મેડી તરફથી 1,11,111 રૂપિયા, સ્વર્ગસ્થ કુંવરબેન ગોપાલભાઈ ભીમાણી તરફથી 1,11,111 રૂપિયા, જસવંતભાઈ ધનજીભાઈ ભીમાણી તરફથી 1,06,000 રૂપિયા, પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભીમાણી તરફથી 1,02,000 રૂપિયા, જયસુખભાઈ જીવાભાઈ ભીમાણી તરફથી 1,01,000 રૂપિયા અને 80,000, 75,000, 50,000, 10,000 અને હું તો કહું છું કાંઈ ન કર્યું ને સેવા કરી હોય ને આ બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કાંઈ ન કર્યું હોય ખાલી આ મંદિરના દર્શન કરવા આવે ને એને વંદન છે. આજ નહીં તો કાલ. હા એ તો મુખ્ય રહી ગયો, એ મારી ભૂલ થઈ ગયો. મુખ્ય દાતા એ ભાઈ બધા બોલ્યા પછી મારે બોલવાનું હોય. મુખ્ય દાતા એટલે ગિરીશભાઈ જયરામભાઈ ભીમાણી તરફથી ₹4,51,000 રૂપિયા જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આમાં જેણે શરીરથી સેવા કરી હોય ને એને વંદન છે. અહીંયા જેટલા સંયમ સેવકો છે ને બેનું ભાઈઓ એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના થકી આપણું કાર્ય ઉજળું છે. હો બહુ વહમું છે. તો અહીંયા સુરેશભાઈ રાવળને અને હાજી બાપુ રમકડાની આખી ટીમ એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. જેને સાંભળવા લાવો છે એવા અમારે બેન શ્રી શું નામ છે એ કેમ મને આવડતું ન હોય. એ નાની મોટી અમારી ભેગી થઈ, એ મારે ભાણકી થાય, ભાણિયા લઈને આવી છે. જાગૃતિબેન ગોહિલ અને બેન ગઢવીબેનનું નામ શું, મીરાબેન ગઢવીને બેને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. મારુતિ સાઉન્ડ અમારે ભાઈ આમ જુઓ અતુલ અને અમારે આમ જુઓ ભાઈ, આમ ખરેખર વલ્લભભાઈ ભીમાણી આ બધા મિત્રોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. નાની એવી કસકડાની પટ્ટીમાં મને તમને કાયમને માટે આખા જગતના પળમાં તમને મને રજૂ કરી શકે એવા ચેનલવાળા ભાઈ, આ સાઉન્ડવાળા ભાઈ અને આ વિડીયોવાળા ભાઈને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અહીંયા જે વહાલા સ્વજનો વડીલો અને માતાઓ ઉંમરવાળા પધાર્યા હોય એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે. વર્ત મા બાપ છે ને એ આપણું સત્ર છે. નકર અટાણે તો છોકરાઓને સેટિંગ નથી આવતું. મા બાપને કે તમે શું કર્યું, અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી તું મોટો થઈને આમ કે જૈનમોથી આમ કહીને આમ મોરડી નાખ્યો હોત તો મારું હળું વાંદરું. એટલે વિચારવા જેવું. આટલા બહેનોની હાજરી છે એ બદલા વડીલોને વંદન છે. નગર ઘણે ઠેકાણે બહેનો નથી આવતા. હું કે હુઈ જાવ નહીં થાનો માન્યું હુઈ જાવ નહીં પણ નથી આવવા દેતા. પણ જે ઘરમાં, જે પરિવારમાં, જે રાષ્ટ્રમાં, જે સમાજમાં, જે ગામમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં મારી માં સતીમાં ને બહુસરનો પણ વાસ નથી. આ બહુ વિચારવાની વાત છે. જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં ભગવતીનો વાસ નથી. હો એટલે મારા વારામાં પૈસા તો નાખશે એવું લાગે છે. હું બે દુહા નાખું. જોકે મારે 15 મિનિટ પહેલાં લેવાનું મને કહી ગયા છે. ભૂપતભાઈ કીધું મને કે 10-15 મિનિટ લેજો, બેનની વાટ જોઈને બધા બેઠા છે, બીજાને જાવું છે. શું કામ આજ જાવું છે એ ભાઈ? પૂનમ ભરવા જવું છે એ તમારી વાત મુદ્દાની છે, પણ માના શરણમાં 1 કલાક વધુ રહો ને તો એ બાપો તમને ના નહીં પાડે ને માય તમને ના નહીં પાડે કે કાંઈ વધુ તમે મારે ઠેકાણે બેઠા હતા. નહીં, તમે જ્યાં પૂનમ ભરવા જાવ છો ને એ પણ ત્યાં ભગવતીનો વાસ છે, ત્યાં ઈશ્વરનો વાસ છે. એટલે તમે અહીંયા કલાક વધારે રોકાહો ને તો વાંધો નહીં. આ પૂનમ છે સમજી લીજો. એમાં ફેર નથી મારા નાથને વાતું રાખવી, વખતની માથે વાતું છે. હા થોડુંક હલો સલતીમાં શીખો. આપણા વારામાં કોક તો પૈસા નાખશે, મૂળજીભાઈ મુહૂર્ત કરશે. એ ભાઈ
ભૂપતભાઈ નો પરિવાર બધો અહીં કણે બેઠો છે. 500 ની નોટો 500 નોટ મારા મારામાં ભલે નહીં 500 ની પણ પસાની તો ઉડાડજો. હાલવા દો મારો બાપ. બાપાનો પરિવાર હા જય હો ભીમાણી પરિવારની જય હો વાક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા એ નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. ભાઈ હા ભૂપતભાઈ તમે આવો. પૈસાનો એક દોહો ઉભા પૈસાનો એક દોહો છે. ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટાર ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. ડાયા ભાઈ એટલે આનો કવિ દોહો કે શું કે છે? કઈ ધર્મ વધાય બધી ધન વધાય ધન વધતાય મન વધી જાય. ધર્મ વધાય બધી ધન વધાય ધન વધતાય મન વધી જાય. જગત માય માન વધાય બધી વધાત વધાત 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 વધ જાય. ભાઈ ભાઈ આ દાદા હા ભાઈ છે વાહ ભાઈ. મન ધર્મ ઘટાય બધી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જો ન જા. મન ધર્મ ઘટે કઈ ધર્મ ઘટાય ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય ઘટી જાય. એ મન ઘટે જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટ જાય. મધુદરીએ તો ભાનમાં હયું હાથી નો રહે એ તેની કેજો એને એક વાર માં બહુસર ને માં સતી માને માં ઉમાને યાદ કરે. એ માં કુલદેવી ને યાદ કરે. એ માં ખોડલ ને યાદ કરે. જય હો ભાઈ ભાઈ ભાઈ. બાબરીઓ વરહી જાઓ ભાઈ 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 ભાઈ. કોઈ નામ રહે ઠકરા નામ રહે ઠકરા ને નાના નો રહે.
શરણે જાઈ, હે માં સતી માં શરણે જાઈ, હે જહાં જન પ્રેમ લાગણી ભાવ ભજન ભોજન નો વરહે મે ભાઈ ભાઈ એ હો આ વિધાન આવસા આ મંદિર જેની જોતા તા વાટડી પણ જોતા અમે જેની વાટડી અને સગા સંબંધી પરિવાર યાદી આવી અને સગા ગામના ચરણમાં માના ખોલે મળ્યા એ ઉઘડ્યા અમારા હૈયાના હાટ કામ પૂછી તણાનો પડ્યા અરે મારો બાપરિયો હરે બાપરિયો હરે બીમારી હા જય 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 મા બહુસાર જય મા બહુસાર જય મા ઉમા એ જય હો પુરા પુરા બાપાની જય હો પુરા બાપાની જય હો બાપાની જય હો બળદાની વાહણીએ તારી વાહણીએ વળુતી અને અમરનવ લખ ધેનો નાથ પણ હરિવર ફેરનહાર એ તું સુબાન લે કોઈ સાંભળા ભાઈ 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 ધડકે હૈયા હે ને ખેન લાગે ખાય એ કુટુંબીજનો સગા સંબંધીઓ ગામજનો ભલે પધાર્યા એ અહીંયા આયોજકો તમારી વેલેરી જોતા તાવાટ એ વેલેરી જોતા તાવાટ એ વેલેરી જોતા તાવાટ જોતા વાહ ભાઈ વાહ 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 મારુતિ સામુંડને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો અમારે મુળજીભાઈ ને આખી ટીમ ભૂપતભાઈ ને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ને આપણા માજી ધારાસભ્યને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો આવો ધારાસભ્ય હજી મેં જોયા નથી અરે ભાઈ એક વખત ખાલી પંચાયતનો સભ્ય થયો હોય તો ત્યાં વૈશ્વાય નો બે ખુરશી નાખવી પડે નોખી નહીં ચાલે એવું થાય હા ખરેખર થોડાક આગળ જાય એટલે પછી આપણને ઓળખે નહીં અને પછી તો ઓલા પડખે હાલવા વાળા આમ ધક્કા મારે અહીંયાની સાહેબ છે ભાઈ સાહેબ કાલ પાંગી છે બેઠા હતા મત હાટું એટલે આજ તો આવવા દો સાહેબ પાસે એટલે બેનું ખૂબ બેઠા એટલે 10 મિનિટ બોલીને તરત જ મારે જો 10 તો વહી ગઈ છે 5 મિનિટ જ રહી છે હવે મારો કહેવાનો એ તો 5 મિનિટ હો ભાઈ હા ભૂપતભાઈ તમે કહો મને ખબર પડે છે એ બધી મને ખબર પડે છે પણ મારે જે સંદેશો દેવો છે તો દેવો જ પડશે મા ભગવતી સાક્ષાત બિરાજ છે ખાસ બહેનોને મારી પ્રાર્થના યુવાન મિત્રોને પ્રાર્થના કાર્યક્રમને વિરામ થાય ને એટલે એ ભલે કાર્યક્રમ વિરામ કાલે મા ભગવતી બિરાજી અને માના આશીર્વાદ આપણને મળી જાય પછી યુવા દંપતી એક પ્રતિજ્ઞા કરવાની છે કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ ને દીકરો દીકરી એક સમાન માનશું મા ભગવતી તારી સાક્ષી અમે પ્રતિજ્ઞા કરીએ દીકરો ને દીકરીનો ભેદ નહીં રાખીએ આ એક ખાસ જરૂર છે અને બીજી જરૂર એ છે કે આપણે કાલે
અહીં કણે મારા આશીર્વાદ મેળવ્યા પછી કોઈની હારે થોડું ઘણું સગા સંબંધીમાં સ્નેહીમાં મન દુઃખ હોય, બોલતા હોય ન બોલતા હોય, તો હમેથી આપણે જઈને કહેવાનું મારી ભૂલ છે, તમારી ભૂલ નહોતી ભાઈ, જય માતાજી, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જે માનતા હોય એમ કરી અને એની ભેટી પડીને કાલથી જ આપણે કાંઈ પણ પ્રશ્ન હોય એને ન્યાજ ભોમાં ભંડારી દઈ. આજ માની હાસી ભક્તિની શરૂઆત કહેવાય. મને દીકરો ને દીકરી બે પાત્રો વિશેષ છે, એમાં કંઈ ના નથી, પણ મને દીકરીને મા પાત્ર બે વિશેષ ગમે છે. એટલે મારે બાપુજી હારે યુવાનો હારે વાંધો નથી હો ભાઈ, નગર ઘણા એમ કે તને અમે શું લાગી અમે આપ મહાન છો, આપને વંદન છે, પણ દીકરીને માં તો કાંઈક અદ્ભુત પાત્ર છે. પણ છતાંય દીકરો દીકરીનો ભેદ બહુ છે. અને છેલ્લા 15 વર્ષથી આપણે મૂળજીભાઈ ખૂબ સુધર્યા, ખૂબ આગળ ગયા, ખૂબ સંપત્તિવાન થયા, ખૂબ ધંધામાં આગળ ગયા, પણ ફાયદો તો થયો પણ નુકસાન એક કર્યું. અમે બેન અમારું એક વન પીસ જ, અમે બેન અમારું એક. આ તમે બધા આગેવાનો આ ખાસ મારે તમારે ધ્યાન રાખવાનું છે. આપણે એમ કે ઓની પ્રજા વધતી જાય છે ને ઓની વધતી જાય, પણ આપણે હાવ જન્મ જ ન દેવો હોય તો એ તો વધે. અમે બેન અમારું એક વન પીસ. હવે 70 વર્ષ લગી જો આમને આપણે અકાલશું ને તો 70 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મશે એને મામો નહીં હોય, માસી નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, ભાઈ ફુવો નહીં હોય, ભાઈ નહીં હોય, બેન નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય, હૂતો ને હૂતી એક જણો કે ખાટલે સડીને હૂતી. ક્યાં જઈને ઉભા છે થોડુંક વિચારવાની જરૂર છે. બીજાની વાતો કરવા કરતા આપણા ઘેરેથી શરૂઆત કરવાની સમજણની જરૂર છે. આટલા બધા વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અમે એક વૃદ્ધાશ્રમ પાગલ આશ્રમ હકાલી છે, મને ખબર છે, એટલે હું આમાં અનુભવી છું. સંતાન હોવા છતાં વ્રતને મા બાપ તરીકે અણગમો સંતાનોને થઈ જાય અને વૃદ્ધાશ્રમમાં જવું પડે, એ આપણા માનવ સમાજ માટે કલંક છે. મા બાપ એને છોકરું બોલે નહીં, બોલો લે મારું હળું ખહુર. 2-5 સંતાનોને મા પેટમાં જગ્યા આપી શકે, 2-5 સંતાનોને બાપ પાળી પોષી મહેનત કરીને મજૂરી કરીને મોટા કરી શકે. આજે કેટલાય સ્વાર્થી સંતાન મૂળજીભાઈ એવા જન્મા છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા આપતા નથી, મા પેટમાં જગ્યા આપતી હતી. વિચારવાની થોડીક જરૂર છે. અને એક બીજું કહું, બેનું બેટા એક વાત કહી દઉં કે રોજ દીકરીને ફોન ન કરવો, છોકરાની વહુને ફોન કરવો. દીકરીને કામ હોય 10 વાર ફોન કરો, મારી જરાય ના નથી, પણ હાવ આમથી આમથું ફૂલ ઊભું ન કરવું. આ તો છોકરાને વહુને ફોન ન કરે, દીકરીને ફોન કરે, શું કરે છો? વિડીયો કોલ કરતો, વિડીયો કોલ કરતો. ક્યાં છો? કિશનમાં. વિડીયો કોલ કરે. તમારે ઘીવાડાનું શાક, દૂધીનું શાક, લોભિયા ગુંડાણ, એ ભલે ને ગલકાનું શાક કરે, તમારે શું વાંધો? અને બીજું, થાય એટલું કામ કરવું જોઈએ. ભલે તમે કરોડપતિ હો, અબજોપતિ હો. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. પ્રાકૃતિક માની સ્વર્ગાગમન સુધીમાં 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. આપણે વર્ષમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો 8 દીનું ગોઠવણ કરીને જાય ને 4 દી બાંધ્યા રાખે. મોટર તૈયાર કરતા હોય કેવી ગોઠવણ કરતા હોય? એ અહીંયા ઠેલો મૂકું, અહીંયા મૂકું, ઠેલો અહીંયા મૂકું, અહીંયા મૂકી દો. ઓલો પાણીનો શીશો અહીંયા મૂકો, અહીંયા મૂકો. ઓલો મારો નાવાનો સડો લીધો. અને હવે તો મોબાઈલે હદ કરીશ. હજી 3-4 વર્ષનું છોકરું ન થયું ને ત્યાં મોબાઈલ પકડાય. એટલે છોકરો મોબાઈલમાં રમે, એની માં ટીવીમાં રમે. ઉલટા સસમાં એવા જેઠાલાલ એવો બબીતા ક્યાં ગઈ છે? દયા ભાભી ઉભા છે પાસે. ખાસ નાની દીકરીઓને મારી વિનંતી છે કે તમારા સંતાનને 4 વર્ષનો ન થાય ત્યાં સુધી એને મોબાઈલ પકડાવોમાં. એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે, તમારા હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહેશે. આ બધું રેડીમેડમાં ચાલુ કર્યું. પહેલાં હમા કરતા, હવે હમા કરવા પણ નહીં. 35-40 રૂપિયાનું ભરાવી દે, એમાં ને એમાં હમો થયા કરે. કહેવાનો મારો મતલબ, મારે 5 મિનિટ ભલે વહી ગઈ, પણ મારે કહેવું છે કેવું છે. હા, તમારે સાંભળવા છે ભજન લોકગીત બધું સાચું છે. હું જોખમાં જ આવ્યો છું. અને હું જેમ બોલું એમ જ જીવું છું, એમાં કાંઈ ફેરફાર છે જ નહીં.
એટલે આજની વાત કાલે યાદ રાખવી પડે એવું આપણે જીવતા જ નથી. ગમે ત્યારે ફોન કરો એ સેમ જ હોય. એટલે મારે ખાસ કહેવાનો એટલો હેતુ છે કે આપણે ખૂબ સુધર્યા છીએ, ખૂબ આગળ ગયા છીએ, પણ પ્રશ્ન ન્યા થયો છે એકલતાપણું આપણે જીવવા મળ્યા છે. આપણે હું તમને આ જેટલા આમાં મહેનત કરી હોય મંદિરમાં જે ભૂમિદાન દીધું છે ને જે દાતાઓએ દાન દીધું એનો તો વંદન છે, પણ આજે તમે બધા ભેગા એક ભાણે જેમાં છો એને મને 1000 ગણો આનંદ છે કે કારણ કે આ તમારી એકતા છે ને ઈશ્વરની માની કૃપા છે. નકર પપ્પો જમતો હોય તો મુનું ભાગે, મુનું જમતું હોય પપ્પુ ભાગે, પણ બેહની સાનું મનું નથી બેહતા. જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના મન ભેગા એના અન્ન ભેગા. જે વ્યક્તિઓએ આમાં મહેનત કરી પાયાના પથ્થરથી એને તો 1000 વંદન છે. માં કાયમ એને સુખી રાખે. પણ અહીંયા આવે એને 1000 વંદન છે. તમારો મારો એક સાથે મેળાપ થાય ને તો પ્રેમ લાગણી ને ભાવ માની શરણમાં ભક્તિ વધશે ને ખૂબ આનંદ થશે. હાવ હેલું છે અટાણે. બોલો બોલો ખૂબ ખૂબ હું લઈ જાઉં સાહેબ. છોકરાને વહુને જોવા ગયા હોય કેટલો હરખ હોય. અરે જોઈને આવે ને તો બધાને પર કે હાલો કાકી, હાલો માસી, હાલો મોટામાં, હાલો હાલો બાબુ, હાલો સાબી, હાલો. એ શા બનાવતી ને કેટલી હરખમાં એ ગયા ભેગો તરત જ નક્કી થઈ ગયું તમારા દીકરાને ભાગ્ય જેવાનું હું ન મળી ગઈ તમારા દીકરાને કયો ને. અને શા દેતી હોય, લ્યો કાકી શા, લ્યો મોટા બા શા, લ્યો બાબુ શા, લ્યો. ત્યાં તો કોઈક મોટી ઉંમરના માજી પૂછે એટલી બધી હરખમાં સો કેત ખરી હોવ કેવાક મળી ગયા. ત્યાં તો રકાવીને કેટલી મૂકી દેલી 4-5 બાકી. એ આપણને થાય બા છોકરી તો બોલ્યા જ કરે ફૂલડા જરે પછી ક્યાં વાત રહી. અને કામ તો ડોટા ડોટ કરે તઈ. અને મોઢામાં જીભજની હવારના અમે ગયા પણ મોઢામાં જીભજની હોજ પણ લાયક છે તો મૂંગી ન કહેવાય. એમાં મારો કહેવાનો હેતુ છે ખાસ બેનું આપને વિનંતી સાથે કે જેના એકવાર વખાણ કર્યા હોય એના જીવનભર કોઈ દી અવગુણ ન ગાવા. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે, તમારો કોઈ મિત્ર હોય, ખૂબ અંગત મિત્ર હોય, એકાબીજા અંગત વાતું જાણતા હોય, એની સાથે સંબંધ તૂટી જાય, ભીતરની વાત ખાનગી કોઈને જાહેર ન કરવી એને જ મિત્ર કહેવાય. જે એબ ઢાંકી રાખે બીજાની એને જ સમજણ વાળો વાત વ્યક્તિ કહેવાય. હા બરોબર. આ તો આપણે હરખું હોય ત્યાં સુધી સારું ચાલી રાખે ને જરાક ઘટે એટલે તરત જ એમ કે પૂરું થઈ ગયું, વેસાઈ ગયું મારા બાપા તાર બાપા નકરી ભૂખ હતી ને આજે શું કરશે. એટલે આ બહુ વિચારવાની વાત. એટલે ઘણી બધી વાતો કરવી છે, બીજા રાઉન્ડમાં કરવી છે, પણ અહીંયા મારી વાત આ હતી કે દીકરાની વહુના વખાણ આપણે કરતા ને પછી એની વહુ હવે તો મોબાઈલ અહીંથી જ દે છે ને, હવે બેલેન્સ અહીંથી જ ભરાવા, ત્યાંથી જ ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન. તો ગમે નથી આવડો બેલેન્સ ભરાવા. અને પાછું આમાં જ પાછા ગોદરું ઉઠી જાય તો જડબા દેખાય. આમાં જ કર્યા ખાય, આમાં શું શેપમાં ત્યાં કા સાડો શું માથાકૂટ કરો. અને આ મોબાઈલનો એટલો બધો રોગ લાગ્યો છે, ટોયલેટમાં જાય ત્યાં મોબાઈલ લઈ જાય, ત્યાં તમારો મોબાઈલ શું કરવો. 5 મિનિટ તો બારો મૂકો. જ્યાં 5 મિનિટનું કામ છે ત્યાં કણે જાજુ ફૂલ શું કામ ઊભું કરો. અને હવે પેલા બેહવાના મોરબી વાળાએ કર્યા છે એટલે હાવ ખબર જ ન પડે, આરામ ખુરશીમાં બેઠા એમ લાગે ને ખબર જ ન પડે શું કામ આવ્યો છે. આમાં મારી ટકોર છે, જ્યાં બેહવાનું છે મા બાપ પાસે બેહો, સાધુ સંતો પાસે બેહો, સજ્જન પાસે બેહો, ધર્મ કાર્યમાં બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી બેહવાનું ત્યાં બેહવા મળ્યા. ત્યાં સાપા વાંચતા હોય, લીટી વાંચે, પણ ત્યાં વાંચવાનું છે. આ આપણી વિચારધારા નબળી પડતી જાય છે. મારી વિનંતી એ છે કે જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી, અને નથી બેહવાની અડધી કલાક કાઢે 8 આનાની ફાંકી લઈ લો ને 5 મિનિટમાં બહાર. ત્યાં શું કામ છે? જ્યાં ગંદકી છે ત્યાં બેહવાની ક્યાં જરૂર છે? જ્યાં ફૂલડાની ફોરમું છે મા બાપના ચરણમાં, મા ભગવતીના ચરણમાં, કોઈ સાધુ સંતોના ચરણમાં, કોઈ સજ્જનના ચરણમાં, ત્યાં બેહવાની જરૂર છે. એટલે ઘણી બધી વાત બીજા રાઉન્ડમાં કરશું. એટલે અહીંથી માપ રાખું અને હવે મનસુખ વસોયા વારો આવશે તે પાછો આવશે. ધન્યવાદ, આભાર, નમસ્કાર. તમારે ખૂબ ઉતાવળ છે. જાગુબેન ગોહિલ પધારે છે, એમને આપણે જોરદાર તાળીઓનો ગગડાથી વધાવી. હું એક દુહો કહી દઉં પછી. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. કયો બોલો, શું સમળજી ભાઈ? એ તો એક દુહો કહી દઉં ખાલી. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે ડાયાભાઈ. એ આમ બોલતા
મારા નાથને વાતું રાખી વખતની માથે વાતું છે. એ જગાની પાવન ધરતી માથે ભીમાણી પરિવારને ન્યા ભીમાણી પરિવાર માથે માં બવસરની માં સતી માની અને હુરાપુરાની કૃપા ઉતરી છે ને. હજારો પરિવારના ભાઈઓ બહેનો ભેગા થયા ભાવ પ્રેમથી લાગણીથી 13, 14 ને 15 3 દિવસ લગી માના તણમાં આનંદ માણવા અને માણી રહ્યા છે. પણ હાંજ પડી દિયાથી મો અને બોલી ચકવી બેઠી રોય ચાલો ચકવા વહાં ઘર જાઈ જહાં રેન પડતી ન હોય. ક્યાં કે હાલો જગા જાઈ માં બહુસરના તળમાં ભીમાણી પરિવારમાં જ્યાં રેન પડતી ન. કેમ કે ન્યા જાગૃતિ ગોહિલ આવ્યા છે અને માં ભગવતીના ગુણગાન જ્યારે કૃષ્ણના રામના ગાય છે તઈ ન્યા રેન પડતી નથી. મનસુખ વસોઈ આપણી સંસ્થા છે જાગૃતિ ગોહિલને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી.